જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 કોમર્સની અંદર સ્વાધ્યાય 3. હવે સ્વાધ્યાય 3 એટલે શું? તો કે જેમાં વિભાગ A B C D E F આપ્યા છે. સ્વાધ્યાય ક્યારે આવડે? કે જ્યારે એના પેટા સ્વાધ્યાયના બધા જ સૂત્રો તમને આવડતા હોય, ખબર હોય, પાવરફુલ હોય, ત્યારે જ એને સ્વાધ્યાય આવડે. આવું શા માટે? જો 3.1 આપણે જ્યારે ભણ્યા તો ફક્ત 3.1 ના જ સૂત્ર આવડી જાય એટલે 3.1 તમને થઈ ગઈ. એમાં કોઈ બીજી રીતનો દાખલો નથી, મધ્યક અને મધ્યક. પછી 3.2 તો કે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક, એ બે જ સૂત્ર. 3.3 તો કે ગુણોત્તર મધ્યક. તો આ રીતના એના સૂત્ર ફિક્સ છે કે ભાઈ આ સ્વાધ્યાય ભણો તો આ જ સૂત્ર યાદ રાખો, આ સ્વાધ્યાય ભણો તો આ સૂત્ર યાદ રાખો. પણ સ્વાધ્યાયમાં ક્યારે કયો દાખલો આવી જાય નક્કી હોતું નથી. રકમ જોઈને તમારે ડિસિઝન લેવું પડે કે આ શું દાખલો છે. બસ એ સ્વાધ્યાય આવડી જાય એટલે સમજી લેવાનું કે પરીક્ષાનું પેપર આવડી ગયું. કારણ કે પરીક્ષામાં બધું મિક્સ હોય છે. જેમ સ્વાધ્યાયમાં પણ મિક્સ 3.1 2 3 4 5, એમ પેપરની અંદર પણ ટેસ્ટની અંદર પણ બધું મિક્સ હોય છે. તો સ્વાધ્યાય જે વિદ્યાર્થીને આવડી જાય એને ટેસ્ટ કે પેપર આવડી જાય. તો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આપણે બધાના આજે છે ને એ સૂત્ર રિવિઝન કરવા છે. તો ખાસ આ વિડીયો આપ સેવ કરી લેજો. આ વિડીયો ભણો પછી તમને સારું લાગે કે ભાઈ મને પણ સૂત્ર સમજાઈ ગયા તો લાઈક કરી આપજો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો કે જેથી કરીને ત્રીજા ચેપ્ટરના બધા જ સૂત્ર એક જ વિડીયોની અંદર એને મળી રહે. બરાબર? તો સ્વાધ્યાય 3 સ્વાધ્યાય શરૂ કરતા પહેલા એનો વિડીયો અને એના સૂત્ર. ચાલો, સ્વાધ્યાય 3.1 એ કયો ટોપિક છે? ટોપિક પણ હું લખતો જાઉં છું. એ છે મધ્યક નામનો ટોપિક. એનું પહેલું સૂત્ર, મધ્યકની સંજ્ઞા છે x બાર. x બાર બરાબર સિગ્મા x અપોન n. આ પહેલું સૂત્ર. બીજું એક સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી અપોન n. આ બંને સૂત્ર ક્યાં વપરાય છે? તો કે અવર્ગીકૃત માહિતી માટે. અવર્ગીકૃત એના માટે વપરાય છે. હવે જો વર્ગીકૃત હોય તો નંબર 3 x બાર બરાબર સિગ્મા fx અપોન n. કારણ કે વર્ગીકૃત એટલે આવૃત્તિ f આવે, અહીં f લાગી જશે, એમ અહીંયા પણ f લાગશે. સૂત્ર નંબર 4 x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n. હવે જોજો બોલું છું, આટલું ખાલી હોય તો અસતત આવૃત્તિ વિતરણ. કારણ કે વર્ગીકૃતમાં બે પ્રકાર પડે, સતત અને અસતત. આ અવર્ગીકૃત. પછી વર્ગીકૃતમાં સતત અસતત એ આપણે સ્વાધ્યાયની અંદર ભણ્યા જ છીએ 3.1 ની. સતત કોને કહેવાનું, અસતત કોને. તો આ સૂત્ર અસતત ની અંદર આવશે. પણ જો હું ગુણ્યા c અહીં લખી નાખું, ગુણ્યા c વર્ગ લંબાઈ, તો સતત વાળું થઈ ગયું કહેવાય સૂત્ર. એટલે હું ખાલી અહીં લખીશ વર્ગીકૃત એટલે કે અસતત અને સતત. અસતત આવૃત્તિ વિતરણ પ્લસ સતત આવૃત્તિ વિતરણ. આ બંનેને શું કહેવાય? તો કે સાહેબ વર્ગીકૃત કહેવાય. હા, વર્ગીકૃત કહેવાય. ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે. તો 3.1 ના એટલા સૂત્ર છે. પછી આવશે સ્વાધ્યાય 3.2. બરાબર? સ્વાધ્યાય 3.2 3.2 ની અંદર બે ટોપિક છે, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક એટલે પ્લસ ભારિત મધ્યક. આ બે ટોપિક ભણવાના છે. હવે એમાં મિશ્ર મધ્યકનું પહેલા સૂત્ર લખીએ. મિશ્ર મધ્યકને શું કહેવાય? તો કે x બાર
સી, એક્સ બાર સી. મિશ્ર મધ્યક, ખાલી મધ્યક એટલે એક્સ બાર, સી એટલે કમ્બાઇન્ડ, કોમ્બિનેશન. બરાબર, બે કે ત્રણ વિગતનું કોમ્બિનેશન, મિશ્ર કરવું, ભેગું કરવું, એટલે સી છે. એક્સ બાર સી મિશ્ર મધ્યક. તો એનું સૂત્ર છે કે ભાઈ N1 એક્સ બાર 1 પ્લસ N2 એક્સ બાર 2. જો બે જ વિગત હોય તો બે આવે, હા ત્રણ હોય તો ત્રીજી પણ લખવાની, ન હોય તો નહીં લખવાની. N3 એક્સ બાર 4 હોય તો ચારે ચાર લખવાની, ન હોય તો નહીં લખવાની. એટલે એ સૂત્ર તમને જાતે હવે ખ્યાલ આવી જાય. છેદમાં N1, 2 માહિતી હોય તો 2, 3 માહિતી હોય તો 3, 4 માહિતી હોય તો N4. મિશ્ર ભેગું કરવાનું, મિશ્ર મધ્યક. પછી ભારિત મધ્યકનું સૂત્ર છે એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા એક્સ ડબલ્યુ, અથવા ડબલ્યુ એક્સ પણ ચાલે, છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુ એક્સ, એક્સ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. આ બે સૂત્ર એના માટે યાદ રાખવાના છે. ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3 માટે છે ગુણોત્તર મધ્યક નામનો ટોપિક. ખાલી મધ્યક, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક. ખાલી મધ્યકને સમાંતર મધ્યક પણ કહેવાય, યાદ રાખજો. ખાલી મધ્યક છે ને એને સમાંતર મધ્યક પણ કહે છે, સમાંતર મધ્યક. આ પણ આપણે યાદ રાખીશું, સમાંતર મધ્યક એ પણ આપણે યાદ રાખીશું. બરાબર, ચાલો હવે છે ગુણોત્તર મધ્યક. તો ગુણોત્તર મધ્યક નું એક જ સૂત્ર છે, એટલે કે જી. ગુણોત્તર મધ્યક જી નું સૂત્ર શું? તો કે પેલું અવલોકન ગુણ્યા બીજું અવલોકન ગુણ્યા ત્રીજું અવલોકન ગુણ્યા જેટલા હોય એટલા બધા અવલોકનો ગુણાકાર, અને એને કહેવાય છેલ્લે સુધી એન અવલોકન છે. આપણે ખબર નથી કેટલા અવલોકન છે. અને વર્ગમૂળની નિશાની અહીંયા જો, અહીંયા જો બે અવલોકન હોય તો વર્ગમૂળ, ત્રણ અવલોકન હોય તો ઘનમૂળ, ચાર હોય તો ચતુર્મૂળ ચોગડો કરવાનો, પાંચ હોય તો પંચમૂળ પાંચડો કરવાનો. અહીંયા એન અવલોકન છે તો એનમું મૂળ, ત્રણ હોય તો ઘનમૂળ તગડો કરવાનો, ચાર હોય તો ચતુર્મૂળ. બરાબર, એ 3.3 ની અંદર ટોપિક ભણ્યા. પછી 3.4 સ્વાધ્યાય 3.4 એની અંદર કેટલા ટોપિક ભણ્યા એ આપણે સમજીએ. ઘણા બધા ટોપિક તમે ભણ્યા છો એની અંદર. એ ટોપિક હું અહીં હાસ્યમાં લખું છું. એક તમે ભણ્યા છો મધ્યસ્થ, એનું સૂત્ર આપણે અહીં લખીશું. બીજું ભણ્યા છો ચતુર્થક ક્યુ, પછી દશાંશક ડી, ચતુર્થક એટલે ક્યુ અને દશાંશક એટલે ડી. લાસ્ટમાં એમાં ભણ્યા છો શતાંશક એટલે પી. આ ચાર ટોપિક ભણ્યા છો. હવે ચારેયના સૂત્ર. પેલું સૂત્ર, પેલા મધ્યસ્થ એમ, સૂત્ર n પ્લસ 1 છેદમાં 2 મુ અવલોકન. નંબર 2 ચતુર્થક ક્યુ. પણ ચતુર્થક કેટલા હોય તો કે 1 2 3. એ આપણે ભણ્યા છે, ડીપમાં નહીં સમજીએ, એમાં ફક્ત સૂત્ર સમજીશું. ચતુર્થક 3 હોઈ શકે છે. તો અહીં 1 2 3 લખવાની જગ્યાએ હું જે લખું છું. 1 તો 1, 2 તો 2, 3 તો 3. તો અહીંયા હું જે લખું છું. જો અહીં 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3. અને ઇન બ્રેકેટ n પ્લસ 1. ચતુર્થક એટલે છેદમાં કેટલા થાય? 4. મુ અવલોકન. પેલો ચતુર્થક શોધો ને તો અહીં 1 નહીં લખો ચાલે, પણ બીજો શોધો 2 લખવા પડે, ત્રીજો શોધો 3 લખવા પડશે. એટલે જે બરાબર. ત્રીજું સૂત્ર દશાંશક. દશાંશક 9 હોય, 9 ડી જે 1 થી 9 સુધી. તો અહીંયા જે લખીએ આપણે n પ્લસ 1. દશાંશક એટલે છેદમાં 10 મુ અવલોકન. મુ અવલોકન એટલામાં અવલોકન. અને લાસ્ટ વન
શતાંશક પી જે શતાંશક 99 હોય, 99 સુધી આંકડો આવે જે એટલે, તો અહીંયા શું આવશે n + 1 શતાંશક એટલે છેદમાં 100 મુ અવલોકન. આ 4 સૂત્ર ક્યારે આવશે તો અહીં વિગત લખું છું. આ 4 સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, અવર્ગીકૃત માહિતી માટે ત્યારે આ સૂત્ર આવશે, પ્લસ અસતત માટે જ્યારે માહિતી અસતત હોય ત્યારે પણ આ જ સૂત્ર કામ કરશે. તો સતત માટે ક્યાં 4 સૂત્ર આવશે એ લખીએ આપણે. નંબર 5 મધ્યસ્થનું સૂત્ર, પેલા લખવાનું n/2 મુ અવલોકન, ત્યાર પછી ઓબ્લિક કરીને લખું છું મધ્યસ્થનું L વાળું સૂત્ર, L પ્લસ n/2 - CF અપોન F અને એને ગુણ્યા C. પેલું આ સૂત્ર મૂકવાનું, એમાં કેટલામાં અવલોકન છે પછી આ સૂત્ર મૂકતા હતા. દાખલો તમને ખ્યાલ આવતો હશે, યાદ આવતો હશે. નંબર 6 m બરાબર મધ્યસ્થ પછી ચતુર્થક Q અને J, તો અહીંયા આવશે J કૌંસમાં n/4 મુ અવલોકન, કારણ કે Q છે J એટલે 1 2 3, તો J એટલે 1 2 3 પબ્લિક કરું છું. Q જે 1 2 3 નું સૂત્ર અહીંયા L જ પ્લસ અહીંયા જે લખ્યું એ અહીંયા આવે, એમ અહીંયા આવશે J કૌંસમાં n/4 - CF અપોન F અને એને ગુણ્યા C વર્ગ લંબાઈ. 7મું સૂત્ર દશાંશકનું DJ અહીંયા છે પછી કૌંસમાં n/10 દશાંશ 10. પેલા આ સૂત્ર મૂકવાનું પબ્લિક, પછી બીજું સૂત્ર L વાળું મૂકવાનું કે ભાઈ DJ બરાબર L પ્લસ J કૌંસમાં n/10 - CF અપોન F ગુણ્યા C. સમજાય છે ને ત્રણેયમાં શું બધા, ફક્ત જ આ ટોપિક n/2 J n/4 J n/10, બાકી બધું એમને એમ જ છે. એક સૂત્ર પાકું કરો અને બધા સૂત્ર પાકા થઈ જશે. પછી છે 8મું સૂત્ર, PJ બરાબર J કૌંસમાં n/100 P એટલે શતાંશક મુ અવલોકન પબ્લિક. L વાળું સૂત્ર, હવે તો L વાળું કયું સૂત્ર આવશે PJ L પ્લસ અહીંયા J n/100, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, -CF અપોન F અને એને ગુણ્યા C. આ ચારેય સૂત્ર ક્યાં વપરાશે તો કે વર્ગીકૃત માહિતી હોય ત્યારે. હવે તમને ખ્યાલ આવી જાય ને, ઉપર અવર્ગીકૃત અને સતત હતું જ, અસતત તો આ ક્યાં વપરાશે? સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે, સતત ત્યારે વપરાય. ખ્યાલ આવી ગયો? તો આ 3.4 ના સૂત્ર છે એટલે ચોથો ટોપિક પૂરો. હવે 3.5 પેલા આપને જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ચાલો રેડી? જો આખું પેજ તમારી સામે દેખાય છે, 3.1 થી લઈને 3.4 સુધીનો ટોપિક છે. તમે આ જ રીતે પાકા કરો અને આને આ જ સૂત્ર 5 વખત લખવાના. પાકા કર્યા પછી હું પાકા કરવા માટે 5 વખત નથી કહેતો, એમાં તો 5 10 25 વખત લખવું પડશે તમારે. પણ એકદમ તમને લાગે સાહેબ મને બધા સૂત્ર પાવરફુલ થઈ ગયા છે, ત્યાર પછી તમારે 5 વખત લખી નાખવાના, એટલે ક્યારેય ભૂલાશે નહીં. બરાબર? હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3.5 ના સૂત્રો બહુલક. સ્વાધ્યાય 3.5 એની અંદર એક જ ટોપિક આપણે ભણ્યા છીએ અને એ છે બહુલક નામનો ટોપિક. બહુલક ભણ્યા છીએ. હવે એના માટેના સૂત્ર બે છે.
બહુલકને MO કહેવાય. MO 10મા ધોરણમાં તમે જેટ કહેતા હતા, જેટ પણ કહેવાય, ખોટું નથી. બરાબર. MO પેલું સૂત્ર 3m - 2x બાર. આ સૂત્રને શું કહેવાય? તો કે આની નોંધ અહીં લખું છું. આને આસાદિત સૂત્ર કહેવાય. કેવું સૂત્ર કહેવાય? આસાદિત સૂત્ર. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો અહીં લખું છું, બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે. ક્યારે બહુલક સ્પષ્ટ ન કહેવાય? કે જ્યારે સમાન વર્ગ લંબાઈ ન હોય ત્યારે, જ્યારે મોટી આવૃત્તિ એક વખત ન હોય ત્યારે. એ આપણે દાખલાની અંદર શીખ્યા છીએ. નંબર 2, બીજું સૂત્ર એમોનું, L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 અને એને ગુણ્યા C. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો એની નોંધ, કે જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે. બહુલક સ્પષ્ટ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો બહુલક સ્પષ્ટ ક્યારે કહેવાય? કે જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ સમાન હોય અને મોટામાં મોટી આવૃત્તિ એક વખત હોય. આ બે નિયમ, વર્ગ લંબાઈ સમાન હોય અને મોટી આવૃત્તિ એક જ વખત આવેલી હોય તો બહુલક સ્પષ્ટ છે એવું કહી શકાય. એ દાખલો આપણે શીખ્યા છીએ. તો 3.5 ની અંદર આ બે સૂત્ર. તો આટલા સૂત્ર જો આપણે આવડી ગયા અને પાકા કર્યા પછી 5 વખત લખ્યા તો ત્રીજું ચેપ્ટર તમને 60, 70, 80% આવડી ગયું એવું સમજી લેજો. પછી ફક્ત એટલું જ નક્કી કરવાનું કે આપેલી રકમમાં, આપેલા દાખલામાં કયું સૂત્ર લાગુ પડે છે. એ 20% ની અંદર આવી જાય. સૂત્ર આવડી ગયું, ચેપ્ટર આવડી જ જાય. પછી ફક્ત દાખલો સમજવાનો જ રહેશે. પણ સૂત્ર જ નથી આવડતો, દાખલો સમજાઈ ગયો, પછી તમે જ્યારે કરવા બેસો તમને તો સૂત્ર આવડતું નથી, દાખલો થશે જ નહીં. એટલે સૂત્ર પાકા કરવા ખૂબ જ જરૂરી છે. પાકા થઈ ગયા પછી 5 વખત લખી નાખજો. સારું, ચાલો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા દાખલા 3 સ્વાધ્યાય 3ના છે એ આગળ વધવાના છીએ અને એ તમને શીખડાવવાના છીએ. ત્યાં સુધી સખ્યાસરના જય સ્વામિનારાયણ.